नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકાર ચાલે છે. બંધ અધિકારમાં ગાથા 263 અને 264 આપણે કરી રહ્યા છીએ. ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને આ બંને ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ પણ આપણે કર્યા છે. હવે વધારે અંશ કરીએ તે પહેલા આ ગાથાનું પુનરાવર્તન કરીએ. 263 અને 264 ગાથામાં એ વાત આવી કે જેમ પહેલા ગાથા 262માં હિંસાના અધ્યવસાય વિશે કહ્યું હતું, તેવી રીતે અસત્યમાં, અદત્તમાં એટલે ચોરીમાં, અબ્રહ્મચર્યમાં અને પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પાપનો બંધ થાય છે. અને તેનાથી વિપરીત સત્યમાં, દત્તમાં એટલે કે અચૌર્યમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યનો બંધ થાય છે. અધ્યવસાન એ જ પુણ્ય અને પાપના બંધનું કારણ છે. અહીંયા આ બે ગાથામાં એક સાથે 4 વ્રતમાં જે વાત આવે છે એ વાત લેવામાં આવી. ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો અને એમાં ખાસ કરીને અધ્યવસાય શબ્દ કઈ રીતે વપરાય છે એની વાત પણ કરી. એમાં તત્વજ્ઞાનની ઘણી વાત આપણને સમજમાં આવી. હવે ગાથાની વાતને ગુરુદેવ સમજાવતા કહે છે, પાના નંબર 117 ઉપર બીજા પેરેગ્રાફમાં, કે જુઠ્ઠું બોલવાની ભાષા હું કરી શકું છું એ અધ્યવસાય મિથ્યાત્વ છે, બંધનું જ કારણ છે. બોલવાપણે જે વાણી છે, વચન છે, એ તો ભાષા વર્ગણાનું કાર્ય છે. જો જેમ કર્મણ વર્ગણા એવી રીતે આ ભાષા વર્ગણા અનેક પ્રકારના એવા ઉદ્ગળ પરમાણુઓ છે, એ ભેગા થાય છે અને એના સ્કંદ થાય છે. તો એ સ્કંદના 22 પ્રકાર છે, તે 22 પ્રકારે વર્ગણા છે. એમાં ભાષા વર્ગણા છે. જે વાણી છે એ ભાષા વર્ગણાનું કાર્ય છે. અને આગળ ગુરુદેવ કહે છે કે તેને જુઠ્ઠું બોલવાના અશુભ ભાવ થાય તે ભાવ અને જુઠ્ઠા વચન સાથે તું એકત્વ કરે, તે ક્રિયામાં અહંકાર કરે, તે મિથ્યા શલ્ય છે અને તે પાપ બંધનું જ એકમાત્ર કારણ છે. પાપ બંધનું આ કારણ છે અને કઈ બીજા કારણથી પાપ બંધ થાય છે એમ નહીં, પરંતુ આવા અધ્યવસાયથી જ પાપનો બંધ પડે છે. હું જુઠ્ઠું બોલી શકું છું એ અધ્યવસાય મિથ્યાત્વ છે. કેમ કે ભગવાન આત્માને ક્યાં બોલવાનું છે? અને જે જુઠ્ઠું બોલવાના અશુભ ભાવ છે, જુઠ્ઠું બોલવાનો જે અશુભ ભાવ છે એ વિભાવ ભાવે પરિણમન છે. એ અહંકાર સહિત છે
કે હું જુઠ્ઠું બોલું છું, હું સામાને જુઠ્ઠું બોલીને છેતરી શકું છું, એવો અંદરમાં જે અહંકાર પડ્યો છે એ મિથ્યા શલ્ય છે, એ શું છે, એ દુઃખ કરનારું છે અને તે પાપબંધનું જ એકમાત્ર કારણ છે. એટલે અધ્યવસાય છે તે જ પાપબંધનું કારણ છે. આ જુઠ્ઠું બોલવાની વાતમાં સમજાવ્યું. એના પછીના પેરેગ્રાફમાં આગળ કહે છે કે તેવી રીતે અદત્ત ગ્રહણ એટલે બીજાની ચીજ હું ચોરીને લઈ શકું છું, બીજાએ આપ્યું નથી અને હું ચોરીને લઈ શકું છું, એવો જે અધ્યવસાય એ પણ મિથ્યાત્વ છે. કેમ કે એ લઈ શકતો નથી. એ એટલે ભગવાન આત્મા પોતે કાંઈ કોઈની વસ્તુને સ્પર્શી પણ શકતો નથી, તો લઈ તો ક્યાંથી શકે? એટલે એવો અધ્યવસાય કે હું અદત્ત ગ્રહણ એટલે બીજાની ચીજને ચોરીને લઈ જઈ શકું, એવો અધ્યવસાય એ પણ મિથ્યાત્વ છે અને એ પાપબંધનું કારણ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, અદત્ત ગ્રહણમાં થતી જડની ક્રિયામાં અને તને થતા ચોરીના અશુભ ભાવમાં અહંકાર કરે કે કેવી અમે સિફતથી ચોરી કરી, પણ એ અધ્યવસાય મહાપાપ બંધનું કારણ છે. ખરેખર એ ચોરીમાં જે પદાર્થનું સ્થાનાંતર થાય છે એ તો જડની ક્રિયા છે, એ એના કારણે થાય છે, એટલે એ કાંઈ કરી શકતો નથી. પણ એને ચોરીનો અશુભ ભાવ થયો એ અહંકાર સહિત છે, એ અજ્ઞાન સહિત છે, એ મિથ્યાત્વ સહિત છે. એ અધ્યવસાય પાપબંધનું કારણ છે. તેવી રીતે અબ્રહ્મમાં એટલે કે અબ્રહ્મચર્યમાં વિષયનો મૈથુનનો જે ભાવ છે તે અશુભ ભાવ છે. એ ભાવ તો અશુભ ભાવ છે, વિભાવ છે. ત્યાં તે મૈથુનના અશુભ ભાવની અને શરીરની ક્રિયા જે મૈથુનની થાય તે હું કરી શકું છું, એવો અધ્યવસાય મિથ્યાત્વ છે. કેમ કે શરીરની ક્રિયા શરીરના કારણે થાય છે, એને આત્મા કરી શકતો નથી. અને એ અશુભ ભાવ છે, એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એટલે એવો અધ્યવસાય એ મિથ્યાત્વ છે અને બંધનું કારણ છે. ભગવાન આત્માનો તો એક જ્ઞાયક ભાવ જ છે, એ તો બ્રહ્માનંદ સ્વરૂપ છે. અને શરીર તો જડ છે, ભિન્ન છે. ત્યાં વિષય સેવનમાં શરીરની ક્રિયા જે થાય તે હું કરું છું એમ માને તે મિથ્યાત્વ છે અને તેનું ફળ અનંત સંસાર છે. તેવી રીતે પરિગ્રહમાં હું વસ્ત્ર રાખી શકું છું, પૈસા રાખી શકું છું, કોમ્પ્યુટર રાખી શકું છું, કાર રાખી શકું છું, પૈસા કમાઈ શકું છું, પૈસાની વ્યવસ્થા કરી શકું છું, સોનું ચાંદી જવેરાત રાખી શકું છું, શરીર વાણી ઇત્યાદિ પરની ક્રિયા કરી શકું છું અને એવી ક્રિયા દ્વારા હું આ પૈસા વસ્ત્ર વગેરે રાખું છું, એના કાર્યો હું કરું છું. એવો જે પરના પરિગ્રહ રૂપ એકત્વનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે. કેમ કે ભગવાન આત્મા આમાંની કોઈ વસ્તુને સ્પર્શી પણ શકતો નથી, તો પછી એની ક્રિયા કરે કેવી રીતે, એને રાખે કેવી રીતે, એને ફેરવે કેવી રીતે, એની લેવડ દેવડ કેવી રીતે કરે? કેમ કે ભગવાન આત્મા તો એને સ્પર્શતો પણ નથી. અને છતાંય એવી માન્યતા છે, એ મિથ્યા માન્યતા છે, એ બંધનું કારણ છે, એ ચાર ગતિરૂપ સંસારમાં રખડવાનું કારણ છે. એ પ્રમાણે અજ્ઞાનીને અસત્ય, અદત્ત એટલે કે ચોરી, અબ્રહ્મ એટલે અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં જે પરના એકત્વરૂપ અધ્યવસાય છે તે પાપ બંધનું કારણ છે. પરના એકત્વરૂપ અધ્યવસાય એ પાપ બંધનું કારણ છે.
પર સાથેની એકતા રૂપ જે અધ્યવસાય છે એ પાપ બંધનું કારણ છે. પરિક્રમા જે આ પર પદાર્થો છે એનું મમત્વ છે, એનાથી મને લાભ છે એવો ભાવ છે, એ અધ્યવસાય પણ પાપ બંધનું કારણ છે. વિતરાગનો માર્ગ ગુરુદેવ કહે છે કે ભાઈ જુદો છે. ત્યાં જ્ઞાનીને ક્યારેક ભૂમિકા પ્રમાણે હિંસા, જુઠ્ઠું, અદત્ત, અભ્રમ અને પરિગ્રહ સંબંધી કિંચિત અશુભ રાગ અસ્થિરતામાં થાય છે, પણ તેમાં એ બધું હું કરી શકું છું એવા મિથ્યા અભિપ્રાયનો અનંતો રસ જ્ઞાનીને તૂટી ગયો હોય છે. તેથી જે અલ્પરસ સહિત બંધ પડે છે તેને અહીં ગણતરીમાં લીધો નથી, કેમ કે તે નિર્જરી જવા ખાતે હોય છે. એવો અલ્પરસ એને અલ્પબંધનું કારણ પણ થાય છે, પણ જ્ઞાનીને એ નિર્જરી જાય છે. જ્ઞાનીની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે એને એવા બંધ થતા નથી. મિથ્યાત્વ ગયું છે, દર્શન મોહનીય ગયું છે, અને ભૂમિકા અનુસાર ચારિત્ર મોહનીયની પણ પ્રકૃતિ અને ગઈ છે. ચોથા ગુણસ્થાને છે તો અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે. પાંચમા ગુણસ્થાને છે તો સાથે અપ્રત્યાખ્યાનાવરણી કસાયની ચોકડી પણ ગઈ છે, અને છઠ્ઠા ગુણસ્થાને છે તો એ સાથે ત્રીજો કસાય પ્રત્યાખ્યાનાવરણીયની ચોકડી પણ ગઈ છે, અને માત્ર સંજ્વલન કસાય એક જ બાકી રહ્યો છે. એટલે એને અતિ અલ્પ બંધ પડે છે, અને એ તો નિર્જરી જવા યોગ્ય હોય છે, એ તો નિર્જરી જાય એવા છે, એ કાંઈ અનંત બંધનું કારણ થતા નથી. એટલે જ્ઞાનીની વાત જુદી છે, પણ અજ્ઞાની જે મિથ્યાત્વ સહિત છે એને રાગનું એકત્વ ઉપયોગમાં છે, એને જે પરિણામ થાય છે એ મિથ્યાત્વ સહિત અજ્ઞાન સહિત છે. એટલે એવા અધ્યવસાય એને પાપ બંધનું કારણ છે, જ્યારે જ્ઞાનીને એવા બંધ પડતા નથી. જે બંધ પડે છે તે અતિ અલ્પ બંધ પડે છે, એટલે એને ગણતરીમાં લીધો નથી. એટલે એમ કહ્યું કે એને બંધ છે નહીં. અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું. એમાં એવા જ્ઞાનીના અસ્થિરતાના પરિણામને મુખ્ય કરીને ગણીએ, એનો વિચાર કરીએ તો તેને એ પાપબંધનું કારણ છે, નથી એમ નહીં. પણ અહીંયા એને ગૌણ કરીને અજ્ઞાનીને જે પરમા એકત્વ બુદ્ધિ સહિત અધ્યવસાય છે તેને જ પાપબંધનું એકમાત્ર કારણ ગણ્યું છે. હવે બીજી વાત, અહીંયા પાના નંબર 118 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે ગુરુદેવ કે અહિંસામાં હું પરને જીવાડી શકું છું, બીજા જીવોની દયા પાળી શકું છું, એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને પુણ્યબંધનું કારણ છે. અહિંસાનો ભાવ છે, એટલે એમાં હું પરને જીવાડી શકું છું, પરને અભયદાન આપી શકું છું, બીજા જીવોની દયા પાળી શકું છું, એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે, પણ પુણ્યબંધનું કારણ છે. અધ્યવસાય છે એટલે બંધનું કારણ છે, અને એમાં શુભભાવ છે એટલે પુણ્યબંધનું કારણ છે. પણ એ અધ્યવસાય છે એ મિથ્યાત્વ છે એટલા માટે કે ખરેખર એ પરના કાર્યો કરી શકતો નથી, છતાં એની માન્યતા છે કે હું પરને જીવાડું અને બીજા જીવોની દયા પાડું, એટલે એ મિથ્યાત્વ છે. ભગવાન આત્મા પોતે પરના કાર્યો કરી શકતો નથી, પરને સ્પર્શી પણ શકતો નથી, અને છતાં એમ માને કે બીજાને હું જીવાડું અને બીજાને અભયદાન આપું અને બીજાની દયા પાડું, તો એ અધ્યવસાય મિથ્યાત્વ છે. અને એમાં શુભભાવ છે એટલે પુણ્યબંધનું કારણ છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં સત્ય અને અસત્ય બધું જ્ઞાનમાં આવ્યું, એ ભગવાનની વાણીમાં આ આવ્યું કે પરની અહિંસા કરી શકું છું,
એકેન્દ્રિય આદિ 6 કાયના જીવોની દયા કરી શકું છું એવો અભિપ્રાય મિથ્યા છે અને તે પુણ્યબંધનું કારણ છે. આ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. ભાઈ, પુણ્યબંધનું કારણ કયું માટે હરખાવા જેવું નથી હો. પુણ્યબંધનું કારણ છે એટલે એમાં બંધ છે, પુણ્યનું અને પાપનું પણ બંધ છે ને, એટલે અધ્યવસાય એ બંધનું કારણ છે. પુણ્ય બંધ કયું એટલે એમાં કંઈ હરખાવા જેવું નથી, એમાં ખુશી થવા જેવું નથી. કેમ કે પુણ્ય અને પાપ બંનેમાંય બંધનું કારણ તો અહંકારયુક્ત એક મિથ્યા અધ્યવસાય જ છે અને બંને બાંધનારા જ છે, બંને ભવનું ભ્રમણ કરાવનારા જ ભાવ છે. પુણ્ય બંધ હોય કે પાપ બંધ હોય એ બંને ભવના ભ્રમણ કરાવનારા જ છે, એટલે પુણ્યબંધથી કાંઈ ખુશી થવા જેવું નથી. અને બંનેમાં જે અહંકારયુક્ત એક મિથ્યા અધ્યવસાય છે એ જ બંધનું કારણ છે. તેથી પુણ્ય સારું લાગે, ભલું લાગે અને પાપ ખરાબ છે એટલે એમાં બંનેના કારણમાં જુદા જુદા કારણ છે એવો ભેદ ન પાડવો. કેમ કે બંને બંધની અપેક્ષાએ તો સમાન છે, બંધની અપેક્ષાએ સમાન છે અને વળી બંને પ્રકારના બંધનું કારણ તો અધ્યવસાય જ છે. એક મિથ્યા અધ્યવસાય છે એ જ બંને પ્રકારના બંધનું કારણ છે. એમાં સાથે રહેલો ભાવ શુભ છે તો પુણ્યનો બંધ પડે છે અને સાથે રહેલો ભાવ અશુભ છે તો પાપનો બંધ પડે છે, પણ છેવટે પડે છે તો બંધ જ. જેમ અહિંસામાં તેવી જ રીતે સત્યમાં પણ છે કે હું સત્ય બોલું છું અથવા તો ભાષા સત્ય કરી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વ છે. પહેલા અસત્યની વાત કરી હતી, હવે સત્યની વાત ચાલે છે. શું કહ્યું કે હું સત્ય ભાષા બોલું છું, હું સત્ય બોલું છું અથવા ભાષા સત્ય કરી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વ છે. જે ભાષા બોલાય એ તો જડ શબ્દ વર્ગણાનું કાર્ય છે, તેને આ ચેતન ભગવાન આત્મા કેવી રીતે કરે? હું ચેતન આમ સત્ય વચન બોલી શકું છું અને હું બોલું તો બોલાય અને ન બોલું તો ન બોલાય એમ જે માને છે તે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે આત્મા ક્યાં બોલે છે? સત્ય બોલવાનો ભાવ અને ભાષાના જડ પરમાણુઓની ક્રિયા હું કરું છું એમ જે માને છે તે મિથ્યાત્વ ભાવ છે. સત્ય બોલવાનો ભાવ તો શુભ ભાવ છે, પણ સાથે રહેલો અધ્યવસાય છે એ બંધનું કારણ છે. અને હું બોલી શકું છું એવું મિથ્યાત્વ એ પણ બંધનું કારણ છે. એટલે એને સત્ય બોલવા માટે, હું સત્ય બોલી શકું છું એવા ભાવ માટે એ ક્રિયા હું કરી શકું છું. હું સત્ય બોલું તો બોલી શકાય, ન બોલું તો ન બોલાય, આવો જે ભાવ છે એ મિથ્યાત્વ સહિત છે. એટલે ત્યાં એને બંધ પડે છે. ત્યાં સત્ય બોલવાના શુભ ભાવથી પુણ્ય બંધ થાય છે, પણ સાથે અનંત સંસારનું બીજ એવું મિથ્યાત્વ તો ઊભું જ છે કે હું બોલું છું તો સત્ય બોલાય છે, હું સત્ય બોલી શકું છું વગેરે જે મિથ્યાત્વ છે એ તો સાથે ઊભું રહ્યું. ભલે શુભ ભાવ છે એટલે પુણ્યનો બંધ થાય, પણ સાથે મિથ્યાત્વ કે જે અનંત સંસારનું બીજ છે, અનંત સંસારનું કારણ છે એ તો ઊભું જ છે. તે જ રીતે દત્તમાં એટલે કે દીધા વિના લેવું નહીં. કોઈએ આપ્યું ન હોય ને જાતે લઈ લઈએ, એટલે કે વસ્તુ પડેલી હોય અને આપણે જાતે લઈ લઈએ તો એ દીધા વિના લીધું કહેવાય, એને ચોરી કહેવાય. એટલે અહીંયા તો દીધેલું લેવું, દીધા વિના લેવું નહીં એવો અચૌર્યનો ભાવ તે શુભ ભાવ છે. ત્યાં એ શુભ ભાવનો હું સ્વામી છું અને દીધેલી પર ચીજ હું લેવી હોય તો લઉં, ન લેવી હોય તો ન લઉં એમ પરદ્રવ્યની ક્રિયાનો હું સ્વામી છું એવો અધ્યવસાય કરે તે મિથ્યા ભાવ છે, એ મિથ્યાત્વ છે. કેમ કે એવું એ કરી શકતો નથી.
એ પર ચીજને લઈ અને મૂકે, ન લેવી હોય તો ન લે, એને ફેરવે, એવી ક્રિયાનો એ સ્વામી થાય, અથવા તો શુભભાવનો એ સ્વામી થાય, એવું આત્માનું સ્વરૂપ નથી. એટલે એવો અધ્યવસાય તે મિથ્યાત્વ છે અને એ બંધનું કારણ છે. પરદ્રવ્ય આવે તે એના કારણે આવે અને જાય તે પણ એના કારણે. એમાં તારું કાંઈ કર્તવ્ય નથી. છતાં તે દીધેલું હું લઈ શકું છું એવો શુભ અધ્યવસાય કર્યો છે, તો તને દીધેલું હું લઈ શકું અને ન દીધેલું હું ન લઉં, એટલે ચોરી ન કરું, માત્ર દીધેલું હોય તે જ લઉં, એવો શુભ અધ્યવસાય છે તો પુણ્યબંધ થશે. પણ પેલું મિથ્યાત્વ તો ઊભું જ રહ્યું છે. અહીંયા પણ મિથ્યાત્વ તો રહ્યું, હું એ લઈ શકું એવું મિથ્યાત્વ તો પડ્યું જ છે. પરદ્રવ્યની જે ક્રિયા છે એની સ્વામીપણારૂપ મિથ્યાત્વ તો પડ્યું જ છે. તેવી જ રીતે બ્રહ્મચર્યમાં પણ શુભભાવ છે. બ્રહ્મચર્ય શરીરથી હું પાળી શકું છું. આગળ વધીને મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ હોય કે એવું બ્રહ્મચર્ય હું પાળી શકું છું, એવો અધ્યવસાય એ મિથ્યાત્વ છે, મિથ્યાભાવ છે. મિથ્યાત્વ એટલા માટે કે શરીર એનાથી જુદું છે અને શરીરના કાર્યો એ કરી શકતો નથી. મન, વચન અને શરીર, મન, વચન અને કાયા, એ ત્રણ દ્વારા એ બ્રહ્મચર્ય પાળે, છતાં પણ મન, વચન કે કાયા ત્રણમાંનું એક પણ એનું તો છે નહીં. એનું એટલે આત્માનું તો છે નહીં, અને એના કાર્યો આત્મા કરે એવી માન્યતા એ મિથ્યાભાવ છે, એ મિથ્યાત્વ છે. પણ બ્રહ્મચર્યનો ભાવ છે એ શુભ ભાવ છે, એટલે એનાથી પુણ્ય બંધન થાય છે, પુણ્યનો બંધ પડે છે. શરીર તો જડ જુદું દ્રવ્ય છે અને આને બ્રહ્મચર્ય પાળવાનો જે ભાવ થયો એ શુભ ભાવ છે. ત્યાં શરીરની વિષયની ક્રિયા ન થઈ તો મેં એ બ્રહ્મચર્ય પાળ્યું એવી વિષયની ક્રિયા મેં ન કરી, એમ જડની ક્રિયાનું એ કર્તાપણું માને તો તે અધ્યવસાય મિથ્યાત્વ છે. કેમ કે શરીરની ક્રિયા જે સમયે જે થાય તે તો તેના રજકણો સ્વતંત્રપણે કરે છે. ત્યાં હું વિષય ન સીવું એવો ભાવ શુભ ભાવ છે, અને શુભ ભાવ છે એટલે પુણ્યબંધ પણ થાય છે, પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે. એટલે ગુરુદેવે આ જે 4 પુણ્યબંધ થાય છે એવા અધ્યવસાયને થોડોક સૂક્ષ્મ રીતે સમજાયો છે કે એમાં સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે. એટલે કે એ શુભભાવ છે એ કાંઈ ધર્મ નથી. શુભભાવની સાથે મિથ્યાત્વ છે એ શુભભાવ કાંઈ ધર્મ નથી. એવો શુભભાવ હોવા છતાં પણ એને અનંત સંસાર થાય, કેમ કે મિથ્યાત્વ તો ઊભું જ છે. એટલે આ 4 અને પહેલા અગાઉ 262 ગાથામાં જે અહિંસાનો ભાવ હતો એ 5 જે છે એની વાત લેતા કહે છે કે જ્યારે એ 5 વ્રત રૂપે છે ત્યારે તો પુણ્યનો બંધ છે, અને એ 5 અવ્રત રૂપ છે ત્યારે પાપનો બંધ છે. અને એ હું કરું એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે, અને તે પાપ અને પુણ્યબંધનું કારણ થાય છે. એ મિથ્યાત્વ જે છે એ પાપ અને પુણ્યબંધનું કારણ થાય છે. મહાવ્રતના પરિણામ પણ હું કરું એવી જે એકત્વ બુદ્ધિ છે તે મિથ્યાત્વ સહિત પુણ્યબંધનું કારણ છે, પણ એમાં જરાય ધર્મ નથી. ધર્મ તો જે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એને ધર્મ કહીએ છીએ. આમાં કાંઈ ધર્મ નથી. પુણ્યનો બંધ શુભભાવને કારણે થયો તો એથી એના ફળ રૂપે એને સંયોગો સારા મળે, સુવિધાઓ પ્રાપ્ત થાય, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, એથી વિશેષ બીજું કાંઈ થતું નથી. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં એથી વિશેષ કંઈ વાત નથી. એ જ બધી વાત ફરીથી સમજાવવામાં આવી છે, પણ એક મહત્વની વાત છે એ આપણે લઈએ. પાના નંબર 121 ઉપર એક પ્રશ્ન છે કે તો પછી અમારે ક્યાં ઊભું, દયા પાળવી કે નહીં? આ તમે એમ કહ્યું
કે આવો ભાવ છે તે મિથ્યાત્વ છે, શુભ ભાવ સહિત મિથ્યાત્વ છે, તો અમારે શું કરવું, ક્યાં રહેવું, ક્યાં ઉભવું, દયા પાળવી કે નહીં, બ્રહ્મચર્ય પાળવું કે નહીં? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે ભાઈ તું જેમાં છો ત્યાં ઉભો રહે ને. એટલે તું ભગવાન આત્મા છો, તારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, તો એવા દ્રવ્યમાં ઉભો રહે ને. તું જ્યાં નથી ત્યાં ઉભવાની ચેષ્ટા શા માટે કરે છે? તું જ્યાં નથી, તું શરીરમાં નથી, મનમાં નથી, વાણીમાં નથી, તો એના કાર્યો કરવાની ચેષ્ટા, એવો વિકલ્પ, એવો વિભાવ શા માટે કરે છે? તું જેમાં છો ત્યાં ઉભો રહે ને, જ્યાં નથી ત્યાં ઉભવાની ચેષ્ટા ક્યાં કરે છે? અનંત અનંત જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ તું, એવા સ્વ સ્વરૂપને છોડીને ક્યાં ઉભવું છે તારે? ક્યાં બીજે ઉભા રહેવું છે? તું જેમાં ઉભવાનું માને છે એ તો રાગ છે. આ દયા પાળવી ને બ્રહ્મચર્ય પાળવું ને એ તો બધો શુભ ભાવ છે, એ તો રાગ છે. તારું સ્વરૂપ એને તું છોડીને આવા શુભ ભાવમાં, એ રાગમાં જાય છે, એ કાંઈ યોગ્ય નથી. શું સત નામ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનને છોડીને દુર્જન દૃષ્ટ ઘાતક એવા રાગમાં ઉભા રહેવું ઠીક છે? ગુરુદેવ પૂછે છે કે તને બરાબર લાગે છે કે એવા રાગના ભાવે ઉભા રહેવું એ સારું છે? પોતાનો આ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ, સચ્ચિદાનંદમય પોતાનું સ્વરૂપ, એવા સ્વરૂપને છોડીને આ રાગમાં રમણતા કરવી, રાગમાં રમવું, રાગમાં ઉભા રહેવું, ભલે ને શુભ રાગ હોય તો એ શું થયું? એ શું ઠીક છે? ગુરુદેવ કહે છે કે ભાઈ પરમાંથી અને રાગમાંથી પાછો વળ, સ્વરૂપમાં ઉભો રહે. તું જેવો છે, જ્યાં છો એને સમજીને ત્યાં તેમાં તું ઉભો રહે. એ જ તારું સ્થાન છે. તું ભગવાન આત્મા છો અને તું એમાં જ છો, બીજે ક્યાંય છો જ નહીં. તું પર્યાયમાં નથી. તું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 એવું એક શુદ્ધ દ્રવ્ય છો. તો એવા દ્રવ્યના પરિણમન જે છે એવા ભાવે તું રહે ને ભાઈ. એટલે પરમા અને રાગમાંથી પાછો વળ. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળીને જે નિર્મળ પરિણમન થાય છે એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એનો અનુભવ કર, એને જાણ. એ તારું કાર્ય છે, એ તું કરી શકે એવો છું. તો આ રીતે આપણે આ ગાથા પૂરી કરીએ છીએ. ગાથા 263 અને 264 અહીંયા પૂરી થાય છે. હવે આગળ કહે છે કે બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે. આ અધ્યવસાનની વાત કરી. અધ્યવસાય તો બંધનું કારણ છે, પરંતુ બાહ્ય વસ્તુ એ પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી. અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્ય વસ્તુ તે બંધનું બીજું કારણ હશે એવી પણ શંકા કરવી યોગ્ય નથી. બે કારણ હોય એમ પણ શંકા ન કરવી. એટલે કે અધ્યવસાય છે એ જ બંધનું કારણ છે અને બાહ્ય વસ્તુ, બીજા પદાર્થો એ બંધનું કારણ નથી. સંયોગોને કારણે એના નિમિત્તે પ્રાપ્ત થતી વસ્તુઓ એ કાંઈ બંધનું કારણ નથી. એટલે એવી શંકા કરવી યોગ્ય નથી. અધ્યવસાય જ એક અને એક જ એ બંધનું કારણ છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. અને આવા અર્થની હવે ગાથા કહે છે. ગાથા 265. વસ્તુ પ્રપિત્ય યત પુનર અધ્યવસાનમ તુ ભવતી જીવાનામ ન ચ વસ્તુ તસ્તુ બંધો અધ્યવસાનેન બંધોસ્તિ. આ ગાથા ગુજરાતીમાં લઈએ.
જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. ગાથાના અર્થમાં કહે છે કે પુનઃ જીવાનામ યત અધ્યવસાનમ તું ભવતી. વળી જીવોને જે અધ્યવસાન થાય છે તે વસ્તુ પ્રતિત્ય ચતુ વસ્તુતઃ ન બંધ. તે વસ્તુને અવલંબીને થાય છે તો પણ વસ્તુથી બંધ નથી. અધ્યવસાનેન બંધ અસ્તિ. અધ્યવસાનથી જ બંધ છે. વળી જીવોને જે અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલંબીને થાય છે તો પણ વસ્તુથી બંધ નથી, અધ્યવસાનથી જ બંધ છે. વસ્તુ છે એ કાંઈ બંધનું કારણ નથી. આ ઘર છે, કપડાં છે, કાર છે, કોમ્પ્યુટર છે, આ ખાદ્ય સામગ્રી છે, આ ફ્રીજ છે, આ બધી વસ્તુઓ છે. એ વસ્તુઓ કાંઈ બંધનું કારણ નથી, પરંતુ અધ્યવસાય છે એ જ બંધનું કારણ છે. એ વસ્તુઓ મારી છે એવો મમત્વનો ભાવ, એ વસ્તુઓનું હું કાંઈક કરું છું અને સુખી થાઉં છું એવો મિથ્યાત્વ ભાવ, એ અધ્યવસાન એ જ બંધનું કારણ છે. પણ વસ્તુ કાંઈ બંધનું કારણ નથી. ભલે વસ્તુના નિમિત્તે એને એવો રાગનો ભાવ થાય કે દ્વેષનો ભાવ થાય, એટલે એવા અધ્યવસાન થાય, તે છતાં પણ એ વસ્તુ બંધનું કારણ તો નથી. અધ્યવસાન છે તે જ બંધનું કારણ છે. આ વાતને અહીંયા બહુ સારી રીતે સમજાવી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં સમજાવતા કહે છે કે અધ્યવસાન જ બંધનું કારણ છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન, તેના કારણપણાથી જ બાહ્ય વસ્તુને ચરિતાર્થપણું છે. એટલે કે બાહ્ય વસ્તુ છે એનું કાર્યક્ષેત્ર, એનું કાર્ય એટલું જ છે કે પેલા અધ્યવસાનને એ નિમિત્ત થાય. જે પરનું લક્ષ્ય કરતા જે રાગ દ્વેષના ભાવ થાય છે, મિથ્યાત્વ ભાવ વર્તે છે, એ પર તરીકે વસ્તુ છે. તો એ વસ્તુનું કાર્ય તો માત્ર એટલું જ રહ્યું, એનું કાર્યક્ષેત્ર એટલું જ રહ્યું કે એ નિમિત્ત કારણ થાય છે. શેમાં? પેલા અધ્યવસાન થાય છે એમાં. એટલે અધ્યવસાનને એ નિમિત્ત કારણ છે. પણ એ વસ્તુ, પદાર્થો, કોમ્પ્યુટર હોય કે કપડાં હોય કે કાર હોય કે ઘર હોય, એ કાંઈ બંધનું કારણ થતા નથી. બંધનું કારણ તો અધ્યવસાન જ છે. અને એવા અધ્યવસાન થવામાં એ વસ્તુ એ નિમિત્ત છે. એટલે અહીંયા એમ કહું કે બાહ્ય વસ્તુને માત્ર એટલું જ ક્ષેત્ર છે, એટલું જ એનું કાર્યક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે એટલું જ એનું કાર્યક્ષેત્ર છે કે એ અધ્યવસાન થાય એમાં એ નિમિત્ત કારણ થાય. એ વાત અહીંયા કરી છે કે બંધનું કારણ જે અધ્યવસાન, તેના કારણપણાથી જ બાહ્ય વસ્તુને ચરિતાર્થપણું છે. તેનું કારણપણું એટલે નિમિત્ત કારણપણું, એટલું જ એનું કાર્યક્ષેત્ર છે. ચરિતાર્થપણું છે એટલે એટલું એનું કાર્યક્ષેત્ર છે. અર્થાત બંધનું કારણ જે અધ્યવસાન, તેનું કારણ એટલે નિમિત્ત કારણ થવામાં જ બાહ્ય વસ્તુનું કાર્યક્ષેત્ર પૂરું થાય છે. તે વસ્તુ કાંઈ બંધનું કારણ થતી નથી. વસ્તુ ખરેખર બંધનું કારણ થતી નથી. ગમે તેટલી વસ્તુઓ હોય પણ એથી કાંઈ બંધ પડે છે એમ નથી. પણ પેલાને એવા અધ્યવસાન થાય છે, એટલે કે એ સ્વરૂપથી ચ્યુત થઈ અને બાહ્યમાં પર પદાર્થો તરફ, એટલે આ વસ્તુઓ તરફ એ દ્રષ્ટિ કરી અને એમાં મોહિત થાય છે. એમાં રાગ કે દ્વેષના ભાવે
પરિણમે છે તો જે અધ્યવસાન થયા એ અધ્યવસાન એ બંધનું કારણ છે અને એવા અધ્યવસાન થવામાં આ વસ્તુઓ નિમિત્ત કારણ છે. અધ્યવસાન થવામાં એ ઉપાદાન કારણ નથી પણ નિમિત્ત કારણ છે. વસ્તુ હતી તો વસ્તુ તરફ લક્ષ જતા એને એવા અધ્યવસાન થયા. વસ્તુને રાખવાનો ભાવ આવ્યો, પરિગ્રહનો ભાવ આવ્યો કે વિષયના ભાવ આવ્યા, જે બધું થયું પાંચે ઇન્દ્રિયોના વિષય અને એ વિષયને અનુકૂળ જે સામગ્રી છે, જીભનો વિષય છે તો જે ભાવતી મીઠાઈ છે કે ભાવતા પકવાન છે એ વસ્તુ છે, પણ એ વસ્તુ એ એવા અધ્યવસાન થવાનું મૂળ કારણ નથી. મૂળ કારણ તો એનું પોતાનું છે, એ પોતે એવા અધ્યવસાન રૂપે થાય છે. ત્યાં સામગ્રી એને નિમિત્ત તરીકે મળી. ગુલાબ જાંબુ છે તો ગુલાબ જાંબુ તરફ જોઈને એને ખાવાનો ભાવ થયો અને એને ગુલાબ જાંબુ ખાતા આનંદ થાય છે, સુખ થાય છે, એવું અધ્યવસાન થયું. એ મિથ્યાત્વ છે, કેમ કે એને એ થતું નથી. એ તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે. એ તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે. એ ગુલાબ જાંબુને ખાઈ શકતો નથી, છતાં પણ ખાવાનો ભાવ અને એવા ખાવાથી પોતાને સુખની પ્રાપ્તિ થવી એ વાત છે તે મિથ્યાત્વ છે. એવા અધ્યવસાન છે એ બંધનું કારણ છે અને એવા અધ્યવસાનનું કારણ થવામાં આ ગુલાબ જાંબુ, આ કોઈ પણ વસ્તુ છે એ નિમિત્ત કારણ થાય છે. એટલે હવે અહીંયા એક પ્રશ્ન થયો કે જો એ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, બાહ્ય વસ્તુઓ આ બધી છે તે બંધનું કારણ નથી, તો પછી બાહ્ય વસ્તુનો ત્યાગ કરો, બાહ્ય વસ્તુનો પ્રસંગ હોય તો એને ટાળો, બાહ્ય વસ્તુથી દૂર રહો, આવી બધી વાત જે કરવામાં આવે છે એ રીતે બાહ્ય વસ્તુનો નિષેધ શા માટે કરવામાં આવે છે? નિષેધ કહો અથવા પ્રતિષેધ. તો એ બાહ્ય વસ્તુનો પ્રતિષેધ, નિષેધ શા માટે કરવામાં આવે છે? જો બાહ્ય વસ્તુઓ બંધનું કારણ નથી તો બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની વાત શા માટે કરવામાં આવે છે? એવો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? તેનું સમાધાન આચાર્ય ભગવાન આપે છે, કહે છે કે અધ્યવસાનના પ્રતિષેધ એટલે નિષેધ, અધ્યવસાનના પ્રતિષેધ. જો અહીંયા વસ્તુની વાત નથી લીધી, અધ્યવસાનનો નિષેધ આપણે તો કરવો છે કે અધ્યવસાન ન થાય. અધ્યવસાનના પ્રતિષેધને માટે અધ્યવસાન ન થાય તો કર્મબંધ થતો નથી. તો નિષેધ કોનો કરવાનો છે? અધ્યવસાનનો. તો એવા અધ્યવસાનના નિષેધને માટે, એવા અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે, બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. કરવો છે નિષેધ કોનો? અધ્યવસાનનો. એટલે અધ્યવસાનના નિષેધ કરવા માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. અંદરમાં એમ છે કે એ બાહ્ય વસ્તુ તરફ લક્ષ જતા આ અધ્યવસાન થાય છે, તો પછી એ વસ્તુ ન હોય તો અધ્યવસાન ન થાય એમ કરી અને એ અધ્યવસાનનો પ્રતિષેધ કરવા માટે એ બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. પ્રતિષેધ કહો કે નિષેધ કહો. નથી જોઈતું શું? અધ્યવસાન. અને ના શેની પાડવામાં આવી? બાહ્ય વસ્તુઓની. એટલે અધ્યવસાનને બાહ્ય વસ્તુ જે છે તે આશ્રયભૂત છે. અધ્યવસાનને બાહ્ય વસ્તુ આશ્રયભૂત છે. એટલે બાહ્ય વસ્તુના આશ્રયે અધ્યવસાન થાય છે. બાહ્ય વસ્તુના આશ્રય અધ્યવસાન થાય છે એટલે એ તો નિમિત્તનું કથન છે. બાહ્ય વસ્તુનો આશ્રય કરતા એ અધ્યવસાન થાય છે. એટલે બાહ્ય વસ્તુનું લક્ષ કરતા, એને આધીન થતા, એમાં મમત્વ કરતા, એમાં રાગ કરતા અથવા તો એ બાહ્ય વસ્તુ તરફ દ્વેષ કરતા અધ્યવસાન થાય છે. એટલે એમ કહ્યું કે અધ્યવસાનમાં એ બાહ્ય વસ્તુ છે એ આશ્રયભૂત છે. બાહ્ય વસ્તુનો આશ્રય થતા અધ્યવસાન થાય છે. પરના આશ્રયે અધ્યવસાન થાય છે એ વાત આપણે ઘણી વાર કરી છે. એટલે બાહ્ય વસ્તુનો આશ્રય
એ અધ્યવસાન માટેનું કારણ છે, પણ એ કેવું કારણ છે? નિમિત્ત કારણ છે. એ વાતને જરાક સમજવાની છે કે બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી, અર્થાત ઉપજતું નથી, એટલે અધ્યવસાન થતું નથી. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન થતું નથી. પરનું લક્ષ કરી અને એના સંબંધી એવા વિભાવ ભાવ કર્યા વિના અધ્યવસાન થતું નથી. વાત તો બરાબર છે કે બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી, અર્થાત અધ્યવસાન ઉપજતું નથી. એટલે પછી વાત એ રીતે કરવામાં આવી કે જો બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન ઉપજતું નથી, તો પછી જેમ એ આશ્રયભૂત વસ્તુ જે છે એ જ રહે નહીં, તો અધ્યવસાન પણ નહીં થાય. એટલે એ ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે બાહ્ય વસ્તુ જે અધ્યવસાનને માટે આશ્રય આપનાર છે એમ કહીએ, ખરેખર બાહ્ય વસ્તુ પોતે કઈ એને આશ્રય આપે છે, બોલાવીને અધ્યવસાન કરાવે છે એમ તો છે નહીં. અધ્યવસાન થાય છે ત્યારે જેને અધ્યવસાન થાય છે ત્યારે એ અધ્યવસાન કરનાર પોતે છે, અને એમાં આ બાહ્ય વસ્તુનો આશ્રય એટલે બાહ્ય વસ્તુ તરફનું લક્ષ થવું, એના તરફ રાગ થવો કે દ્વેષ થવો, એના તરફ મોહ થવો, એવા પરિણામ થવા એ જરૂરી છે. એ રીતે જ થાય છે. એટલે બાહ્ય વસ્તુ છે એનો આશ્રય કર્યા વિના અધ્યવસાન ઉપજતું નથી એમ અહીંયા કહ્યું છે. હવે કહે છે કે જો બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન નથી થતું, એ વાત જો તમને ન બેસતી હોય તો આ ઉદાહરણ દ્વારા અમે સમજાવીએ છીએ. તો એમ કરી અને અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે કે બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્યવસાન ઉપજે. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના જો અધ્યવસાન થાય એમ હોય તો એક ઉદાહરણ આપ્યું છે. શું ઉદાહરણ આપ્યું છે? કે જેમ આશ્રયભૂત એવા વીરજનની ના પુત્રના સદભાવમાં કોઈને એવો અધ્યવસાય ઉપજે છે કે હું વીરજનનીના પુત્રને હણું છું, તેમ આશ્રયભૂત એવા વંધ્યા પુત્રના અસદભાવમાં પણ કોઈને એવો અધ્યવસાય ઉપજવો જોઈએ કે હું વંધ્યા પુત્રને વાંધણીના પુત્રને હણું છું. શું ઉદાહરણ આપ્યું? કે એ વીરજનની એ વીરાંગના માતા છે, એના પુત્રના સદભાવમાં એટલે એવો પુત્ર તો છે, ત્યારે કોઈને એવો અધ્યવસાય થાય કે એ વીરજનનીના પુત્રને હું હણું છું, અને એમાં તો એ અધ્યવસાય થાય છે ત્યારે એ પુત્ર છે, એનું હોવાપણું છે, અને ત્યારે એ એમ થાય છે. પણ વાંધણી લઈએ કે જેને પુત્ર છે જ નહીં, એટલે એને તો પુત્રનો અસદભાવ છે. વંધ્યા પુત્રના અસદભાવમાં એટલે વાંધણી છે, એને પુત્ર છે જ નહીં, અને એમ કહીએ કે એના પુત્રને હું હણું છું, તો એ તો વાત બનતી જ નથી. જે વસ્તુ છે જ નહીં, વંધ્યાનો પુત્ર છે જ નહીં, અને એવો અધ્યવસાય ઉપજે કે હું એને હણું છું, એ ક્યાંથી બને? જ્યાં પુત્ર જ નથી તો પછી હણવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે અહીંયા સમજાવવું એ છે કે વસ્તુ છે તો પછી એવો અધ્યવસાય થાય, પણ વસ્તુ છે જ નહીં તો પછી અધ્યવસાય એવો હોઈ શકે નહીં. ઉપર પહેલા કહ્યું ને કે અધ્યવસાન એ બાહ્ય વસ્તુના આશ્રય કર્યા વિના ઉપજતું નથી. એ વાતને અહીંયા સમજાવી કે અધ્યવસાન ક્યારે ઉપજે? કે બાહ્ય વસ્તુ છે એનો આશ્રય છે તો એ અધ્યવસાન થાય, પણ વસ્તુ જ નથી, વાંજણીને પુત્ર જ નથી, તો પછી વાંજણીના પુત્રને હું હણું છું એવો અધ્યવસાન કોઈને ઉપજતો જ નથી, એવો અધ્યવસાન થાય જ નહીં. જ્યાં વાંજણીનો વંધ્યાનો પુત્ર જ નથી, ત્યાં પછી એને મારવાનો અધ્યવસાન ક્યાંથી ઉપજે? માટે અહીંયા એ સિદ્ધ કર્યું, એ નિયમ થયો કે બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન હોતું નથી, અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્ય વસ્તુ છે, એ બાહ્ય વસ્તુ
નો નિષેધ કરવામાં આવે છે કે ભાઈ આ બાહ્ય વસ્તુ છે એ જ અધ્યવસાન ને આશ્રયભૂત છે, માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરીએ, કેમ કે એ કારણ છે, અધ્યવસાનનું એ કારણ છે, અને એવા કારણનો નિષેધ કરતા પછી કાર્યનો પણ નિષેધ થઈ જાય. એ વસ્તુ બાહ્ય વસ્તુ તેનો અત્યંત અહીંયા નિષેધ કરવો છે, અત્યંત પ્રતિષેધ છે. શા માટે? કેમ કે એ અધ્યવસાન ને આશ્રયભૂત છે, અને એનો નિષેધ એટલા માટે કરવો જોઈએ કે એ પેલા અધ્યવસાનનું કારણ છે, અને એવા કારણનો પ્રતિષેધ અથવા નિષેધથી જ કાર્યનો પણ પ્રતિષેધ અથવા નિષેધ થાય છે. બાહ્ય વસ્તુ અધ્યવસાનનું કારણ છે, તેથી તેના નિષેધથી પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ નિષેધ થાય છે. એટલા માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરવાનો ઉપદેશ વ્યવહારમાં આપવામાં આવે છે. હવે સાદી ભાષામાં સમજવું હોય તો ભાઈ કાર છે તો કારનો રાગ થાય ને, એમ કહેવાનો આશય થયો અહીંયા. તો કાર પ્રત્યેના ભાવ થાય ને, કારનું આમ કરવું ને, કારને આમ કરવું ને, કારને આમ ચલાવવું ને, કારને આટલી સ્પીડમાં ચલાવવું ને, કાર છે તો એ બધા વિકલ્પો થાય છે ને, કહેવાનો આશય એ છે. એટલે વસ્તુ છે એ અધ્યવસાનનું કારણ છે, પણ એ કારણ કેવું છે? જરાક શાંત ચિત્તથી વધારે ડેપ્થમાં જઈને વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ તો નિમિત્ત કારણ છે. એ તો નિમિત્ત કારણ છે, પણ એ કારણ તો છે ને. એ વસ્તુ છે, બાહ્ય વસ્તુ છે, એ અધ્યવસાનનું આશ્રયભૂત કારણ છે. હવે આગળ કહે છે કે પરંતુ જો કે બાહ્ય વસ્તુ બંધના કારણનું, બંધનું કારણ શું? કર્મના બંધનું કારણ અધ્યવસાય. એટલે કે છે કે પરંતુ જો કે બાહ્ય વસ્તુ બંધના કારણનું અર્થાત અધ્યવસાયનું કારણ છે, તો પણ તે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. બાહ્ય વસ્તુ એ અધ્યવસાનનું કારણ છે. અધ્યવસાન થવામાં બાહ્ય વસ્તુ એ કારણ છે, છતાં પણ એ બાહ્ય વસ્તુ સીધે સીધી કાંઈ કર્મબંધનું કારણ નથી. કેમ કે હવે બીજું એક ઉદાહરણ આપ્યું છે. કેમ? એવું કેમ? વસ્તુ સીધી રીતે કર્મબંધનું કારણ જ નથી, પણ એ વસ્તુ પેલા અધ્યવસાન થવાનું કારણ છે, અને એ અધ્યવસાન છે એ કર્મબંધનું કારણ છે. તો હવે એ સમજાવવું છે કે એ બાહ્ય વસ્તુઓ, બાહ્ય પદાર્થો, આ ઘર, કપડાં, મકાન, આ રાત રચેલું ફર્નિચર, એ બધામાં કાંઈક કરવાના ભાવ, એના પ્રત્યેનો રાગનો ભાવ કે કોઈક પ્રકારે એના તરફનો દ્વેષનો ભાવ, એ બધું થાય છે. તો એ વસ્તુ છે માટે થાય છે, એટલે વસ્તુનો આશ્રય કરતા એવા અધ્યવસાન થાય છે. તે છતાં એ વસ્તુઓ કાંઈ કર્મબંધનું કારણ નથી. કર્મબંધનું કારણ તો અધ્યવસાન જ છે. એટલે હવે આ વાતને સમજાવી છે કે વસ્તુ છે તે બંધનું કારણ નથી. કેમ કે જો ઉદાહરણ આપ્યું છે કે મુનિ છે, મુનિને 5 સમિતિ છે, એટલે એમને ઈર્યા સમિતિ છે, એટલે જોઈને બરાબર ચાલે છે. ઈર્યા સમિતિમાં એ જે ગમન કરે છે, ચાલે છે, તો બરાબર જોઈને યત્નાપૂર્વક બરાબર એ એવી રીતે ચાલે છે જેથી જીવોની હિંસા ન થાય. એટલે કે છે કે કેમ કે ઈર્યા સમિતિમાં પરિણમેલા મુનિન્દ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળ પ્રેરિત ઉડતા જીવડાની માફક. મુનિ તો ઈર્યા સમિતિ સહિત ચાલે છે, બરાબર છે, છતાં પણ કોઈક ઝડપથી એવું જીવડું મુનિના પગ નીચે આવી ગયું, એકદમ ઉડીને એમના પગ નીચે આવી ગયું ને હણાઈ જાય. એવું ઉદાહરણ લીધું છે કે મુનિના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળ પ્રેરિત ઉડતા જીવડાની માફક. બાહ્ય વસ્તુ કે જે બંધના કારણનું કારણ છે, બાહ્ય વસ્તુ બંધના કારણનું કારણ એટલે બંધનું કારણ અધ્યવસાન, અને એ અધ્યવસાનનું કારણ બાહ્ય વસ્તુ.
એટલે કે બાહ્ય વસ્તુ કે જે બંધના કારણનું કારણ છે તે બંધનું કારણ નહીં થતી હોવાથી બાહ્ય વસ્તુને બંધનું કારણપણું માનવામાં અનેકાંતિક હેત્વાભાસપણું છે એટલે વ્યભિચાર આવે છે. આમ નિશ્ચયથી બાહ્ય વસ્તુને બંધનું કારણપણું બાધા વિના સિદ્ધ થતું નથી એટલે નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી. માટે બાહ્ય વસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે, જીવ સાથે એને તદ્ભાવ નથી, તે બંધનું કારણ નથી. અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે. કહેવું શું છે કે પેલા મુનિના પગ નીચે પેલું જીવડું આવીને અણાઈ ગયું, એથી કાંઈ મુનિને કર્મનો બંધ પડતો નથી. શું ઈર્યા સમિતિમાં રહેલા મુનિ જ્યારે વિહાર કરે છે, જોઈને બરાબર વિહાર કરે છે એટલે એમને ઈર્યા સમિતિ છે. છતાં પણ એમના પગ નીચે અચાનક કોઈ ઉડતું એવું જીવડું આવીને પડ્યું ને કચરાઈ ગયું અને મરી ગયું, તો એથી કાંઈ મુનિને કર્મનો બંધ પડતો નથી. એમને એની હિંસાનો બંધ પડતો નથી. કેમ કે મુનિને એવો અધ્યવસાન છે નહીં કે જીવડાને હું મારું. જીવડાને મારવાનો એમને ભાવ છે જ નહીં, એવો અધ્યવસાન છે જ નહીં. પણ એ જીવડું એમના પગ નીચે આવીને કચરાઈ ગયું અને મુનિને તો ઈર્યા સમિતિ છે, તો બરાબર ધ્યાન રાખે છે. છતાં પણ એટલું ઝડપથી ઉડતું મુનિનો આમ પગ પડે એ જ વખતે આ ત્યાં નીચે આવીને કચરાઈ ગયું. એટલે મુનિને બંધ નથી પડતો. કેમ નથી પડતો? કેમ કે એમને એવો અધ્યવસાન છે નહીં, મારવાનો ભાવ છે જ નહીં, મારવાનો વિકલ્પ પણ છે જ નહીં. એટલે અધ્યવસાન વિના મુનિને બંધ પડતો નથી. જીવડું મરી ગયું છતાં પણ મુનિને અધ્યવસાન નથી એટલે બંધ નથી પડતો. આ દ્રષ્ટાંત આપ્યું. મુનિને બંધ કેમ નથી પડતો? કેમ કે અધ્યવસાન નથી એટલે મુનિને બંધ પડતો નથી. એમને એવો મારવાનો ભાવ નથી એટલે મુનિને બંધ પડતો નથી. ક્રિયા તો થઈ, જીવડું તો મરી ગયું, કચરાઈ ગયું, મરી ગયું, છતાં પણ એમને બંધ પડતો નથી. આ ઉદાહરણ દ્વારા સમજાવવું એ છે કે જે બાહ્ય વસ્તુ છે એ અધ્યવસાનનું કારણ છે, પણ એ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. જીવડું મરી જવું એ બંધનું કારણ નથી, પણ અધ્યવસાન છે તે બંધનું કારણ છે. મુનિને જો મારવાનો અધ્યવસાન હોત તો એ બંધનું કારણ થાત, તો એમને પાપનો બંધ પડત. પણ અહીંયા તો અધ્યવસાન નથી અને છતાં પણ જે થયું એ વસ્તુ દ્વારા થયું, તો કઈ વસ્તુ છે એ બંધનું કારણ થતી નથી. એ વાત અહીંયા સિદ્ધ કરી. એટલે એ ઉપરથી એમ સમજાવવામાં આવ્યું કે બાહ્ય વસ્તુ કે જે બંધના કારણનું કારણ છે, બંધનું કારણ એવું અધ્યવસાન, એનું કારણ બાહ્ય વસ્તુ છે, એ બાહ્ય વસ્તુ એ કર્મબંધનું કારણ થતું નથી. બાહ્ય વસ્તુને બંધનું કારણપણું માનવામાં જો આવશે તો એમાં વ્યભિચાર આવશે. અનૈકાંતિક હેત્વાભાસપણું એટલે કે વ્યભિચાર આવે છે. આમ નિશ્ચયથી બાહ્ય વસ્તુને બંધનું કારણપણું સિદ્ધ થતું નથી, નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી. એટલે કોઈ પણ જાતની બાધા વિના બરાબર એવું સિદ્ધ થતું નથી કે બાહ્ય વસ્તુ છે તે બંધનું કારણ છે. માટે બાહ્ય વસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે. હવે બીજી વાત પણ સાથે લીધી કે જીવને એ અતદ્ભાવરૂપ છે, તદ્ભાવરૂપ નથી, તે ભાવરૂપ નથી. જીવનો ભાવ અને બાહ્ય વસ્તુનો ભાવ તો જુદો. બાહ્ય વસ્તુ એ એના પોતાના ગુણ પ્રમાણે પરિણમે છે. જીવ પોતે પોતાના ગુણ પ્રમાણે એનો સ્વભાવ છે, એવું એનું પરિણમન છે. એટલે જીવને એ અતદ્ભાવરૂપ છે. બાહ્ય વસ્તુ જીવને અતદ્ભાવરૂપ છે. જીવના ભાવરૂપ બાહ્ય વસ્તુ તો છે જ નહીં. એ જીવને બંધનું કારણ નથી, એને વિભાવ ભાવરૂપ પણ નથી. બાહ્ય વસ્તુનો ભાવ એ કાંઈ જીવને વિભાવ ભાવ પણ નથી. પણ બાહ્ય વસ્તુ તરફનું લક્ષ કરી અને જીવને જે ભાવ થાય એ વિભાવ ભાવ થાય. રાગ કે દ્વેષ થાય તો વિભાવ ભાવ થાય. બાહ્ય વસ્તુનો જે ભાવ છે
સોનું છે તો સોનાનો ભાવ કેવો છે? સોનું સોના રૂપે પરિણમે છે. એ જીવના વિભાવ રૂપે પણ નથી કે જીવના સદભાવ એટલે સ્વભાવ રૂપે પણ નથી. જીવના સ્વભાવ કે વિભાવ એક પણ રૂપે નથી. એટલે એને એ બાહ્ય વસ્તુને, સોનાને અને જીવને અત્યંત અભાવ છે અને જીવને એ તેવો ભાવ નથી. જીવના ભાવ રૂપે બાહ્ય વસ્તુ નથી. એટલે બાહ્ય વસ્તુ કે જે જીવને અતદ્ભાવ રૂપ છે એ બંધનું કારણ નથી. અધ્યવસાન કે જે જીવને તદભાવ રૂપ છે, અધ્યવસાન છે તે જીવને તદભાવ રૂપ કેમ છે કે વિભાવ છે અને એ સમયે એની એવી યોગ્યતા છે એટલે એ જીવનો ભાવ છે. એટલે અધ્યવસાન એ જીવના એ ભાવ રૂપ છે એટલે વિભાવ ભાવ રૂપ છે. એ વિભાવ ભાવ છે એ કોના છે? જીવના જ છે ને. એ સમયની એવી યોગ્યતા છે. એ સમયે ઉપાદાન અશુદ્ધ છે. એટલે અધ્યવસાન કે જે જીવને તદભાવ રૂપ છે તે જ બંધનું કારણ છે. પણ પેલી વસ્તુ છે, પદાર્થો છે, એ સોનું છે, લક્ષ્મી છે, કોમ્પ્યુટર છે, ટેબલ છે, ઘર છે, કપડાં છે, એમાંનું કાંઈ પણ જીવને બંધનું કારણ નથી. એમ અહીંયા સમજણ પાડી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે ભાવાર્થ લઈશું અને તે પછી ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કરી અને ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે એ આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે